નમસ્કાર મિત્રો, હું સંજય ગાંધાર, વિષય નિષ્ણાત કમ્પ્યુટર. આપ સબક આજરોજ આવનારી બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કેવી રીતે કરવી એના વિશે GTPL ચેનલ પર આવતા સતત 19 વર્ષથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ નામના પ્રોગ્રામમાં આપ સમક્ષ હાજર થયો છું. આશા છે કે આપ સૌ મજામાં હશો. તો શરૂઆત કરીએ આજના પ્રોગ્રામની. આવનારી તારીખ 26ના રોજ ધોરણ 10 અને ધોરણ 12ની વાર્ષિક પરીક્ષાઓ આવી રહી છે. આપ સૌએ સરસ મજાની તૈયારીઓ ચાલુ કરી જ દીધી હશે. આપ સૌ જાણો છો એ પ્રમાણે આ વખતની પરીક્ષાઓ થોડી વધારે રજાઓ સાથે લાંબી છે, પણ એક રીતે આપણા માટે ફાયદાકારક પણ છે, કેમ કે દરેક વિષયની તૈયારી કરવા માટે આપણને સરસ મજાનો સમય પણ મળી જશે. હવે વાત કરીએ આપણે કમ્પ્યુટર વિષયની. તો ધોરણ 10 અને ધોરણ 12માં જે કમ્પ્યુટર વિષય આપવામાં આવ્યો છે સરકાર તરફથી, તેમાં ધોરણ 10ની પરીક્ષાઓ જે છે એ શાળા કક્ષાએ લેવાય છે અને ધોરણ 12ની પરીક્ષાઓ જે છે એ બોર્ડ કક્ષાએ લેવાય છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે આજના જમાનામાં કમ્પ્યુટર વિષય કેટલો અગત્યનો છે. કમ્પ્યુટર વિષય આવનારી પેઢીઓ માટે એક સરસ મજાનો વિષય એ રીતે બનશે કે આજના જમાનામાં આપણે સૌ જોઈ રહ્યા છે કે એઆઈની ટેકનોલોજી આવી ગઈ છે. હવે એઆઈ ટેકનોલોજી શીખવા માટે આપણે સૌએ આગળ આવવું પડશે, પણ સૌથી પ્રશ્ન મહત્વનો એ છે કે આપણે શું એના માટે તૈયાર છીએ? સૌ પ્રથમ આપણે એ ખાસ ધ્યાન રાખવું પડશે બાળકો કે ધોરણ 10 અને 12માં એક વિષય તરીકે આપણે કમ્પ્યુટર પસંદ કરેલો હોવો જરૂરી છે. જો આપ સૌને ખ્યાલ હોય તો ગુજરાતની મોટાભાગની પરીક્ષાઓ જે સરકારી શાળાઓ સરકારી હોદ્દાઓ માટે લેવામાં આવે છે તેમાં કમ્પ્યુટર વિષય ફરજિયાત હોય છે. તો ધોરણ 10 કે 12માં જો આપણે કમ્પ્યુટર વિષય પસંદ કર્યો હોય તો આપણને સરકારી પરીક્ષા આપવામાં સરળતા રહે છે. આ સિવાય CCCનું સર્ટિફિકેટ પણ આવે છે, જે પણ આપણને સરકારી નોકરીઓ મેળવવામાં મદદ કરી શકે છે. હવે વાત કરીએ આપણે કમ્પ્યુટર વિષયની, તો ગયા વર્ષના સિલેબસની સાથે આ વર્ષનો જે સિલેબસ છે એમાં થોડો ફેરફાર છે. આ વર્ષે સરકાર દ્વારા અમુક વિષયો કમ્પ્યુટર વિષયની અંદર અમુક ચેપ્ટરોની બાદબાકી કરી દેવામાં આવી છે. તો એ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ આપ પ્રેક્ટિસ પેપર લખતા હો તો પાછલા વર્ષના પેપરો જે બોર્ડના વિદ્યાર્થીઓ લખતા હોય છે પ્રેક્ટિસ માટે, તો એમાં પ્રકરણ 10, પ્રકરણ 11, પ્રકરણ 12 જે કાઢી નાખવામાં છે, રદ કરી નાખવામાં આવે છે. તો એ ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને આપણે લાસ્ટ યરના પાછલા કેટલા પણ વર્ષના બોર્ડના પેપરની પ્રેક્ટિસ કરતા હોઈએ તો એમાં એ પેપરોની અંદર આ પ્રકરણના MCQs આપવામાં આવેલા હશે, પણ આ વખતે એ પ્રકરણો તમારે તૈયાર કરવાની બિલકુલ જરૂર નથી. હવે વાત કરીએ આપણે થોડી ડિગ્રીઓની. તો ધોરણ 10 અને 12માં કમ્પ્યુટર વિષય જ્યારે આપણે રાખતા હોઈએ છીએ તો એ વિષયનું મહત્ત્વ આપણને આવનારા વર્ષોમાં જ્યારે આપણે ડિગ્રી લઈએ છીએ 12મા ધોરણ પછી, દાખલા તરીકે BCA, MCA, MSCIT, કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, આ બધા વિષયો, એટલે આ બધી ડિગ્રીઓ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે ધોરણ 10 અને 12નું જે આપણું પાયાનું કમ્પ્યુટરનું જ્ઞાન હોય છે એ આપણને બહુ જ ફાયદાકારક રહે છે. આપ સૌ મિત્રો જાણતા જ હશો કે ધોરણ 10માં C લેંગ્વેજ, કેલ્સી સોફ્ટવેર અને ખાસ HTML, CSS, જાવાસ્ક્રિપ્ટ જેવા સબ્જેક્ટો એટલે કે લેંગ્વેજો લેવામાં આવ્યા છે. અને ધોરણ 12માં એની સાથે જ એનું અપગ્રેડેડ વર્ઝન એટલે HTML થોડુંક એડવાન્સ આવી જાય છે, CSS આવે છે, સાથે સાથે જાવાસ્ક્રિપ્ટ અને જાવા જે આજના જમાનામાં સૌથી અગત્યની લેંગ્વેજોમાં કે દુનિયાની ટોપ 10 લેંગ્વેજીસમાં બીજા નંબર ઉપર છે, તે આપણને ધોરણ 12માં ભણાવવામાં આવે છે. તો આપણે ચોક્કસથી કમ્પ્યુટરને એક વિષય તરીકે પસંદ કરવો જ જોઈએ. સાથે સાથે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે એમને 7 વિષયના માર્ક્સ પેપરમાં જ્યારે પણ એ લોકો એક્ઝામ આપે છે અને જ્યારે રિઝલ્ટ આવે છે તો એડમિશનમાં એ ટકાવારીમાં ગણાય છે. તો કમ્પ્યુટર વિષયને સહેજ પણ આપણે લાઇટલી કે હળવાશથી લેવો નહીં જોઈએ. હવે વાત ચાલે છે બોર્ડની પરીક્ષાઓ દરમિયાનની. તો બોર્ડની પરીક્ષા દરમિયાન આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ પણ અગત્યની બાબત છે. આપણને ઘણા બધા લોકો, આપણા સગા સંબંધીઓ, આપણા મિત્રો ઘણી બધી સલાહ સૂચન આપતા આપણે જોયા જ છે. તો મારા તરફથી પણ અમુક તમને સલાહ હું આપીશ. પહેલી સલાહ
કે આપણે નેગેટિવ વિચારો બિલકુલ બંધ કરી દેવા જોઈએ. મને પરીક્ષામાં આવડશે કે નહીં, મને પરીક્ષા સારી જશે કે નહીં, પેપર સારું જશે કે નહીં, આવા નેગેટિવ વિચારોની ચર્ચા અને વિચારણા બિલકુલ દૂર રાખવી. આ સિવાય છેલ્લી ઘડીનું રિવિઝન ક્યારેય નહીં કરવું. આપણે વર્ષની શરૂઆતથી જો પ્રોપર તૈયારીઓ કરી જ હોય તો લાસ્ટ મોમેન્ટ પર માત્ર આપણે એને ગોથરું જ કરવાનું રહેતું હોય છે. જ્યારે કે ઘણા વિદ્યાર્થીઓને અમે જોઈએ છે કે છેલ્લી મોમેન્ટ ઉપર આ પાઠ રહી ગયો, આ પ્રકરણ મારે કરવાનું રહી ગયું, એની ચિંતા એમને કોરી ખાતી હોય છે. ત્રીજી અગત્યની બાબત જે આપણે નથી કરવાની, આપણે ઓછી ઊંઘ નથી લેવાની. આપણે સરસ મજાની 8 થી 9 કલાકની ઊંઘ લેવી એ જરૂરી છે. તો આ બધી બાબતોને ખાસ ધ્યાન રાખવાની. સાથે સાથે અમુક વિદ્યાર્થીઓને અમે જોઈએ છે કે જે દિવસે કોઈ પેપર હોય એ દિવસે પરીક્ષા કેન્દ્ર ઉપર જતી વખતે તેઓ બુકની અંદર માથું રાખતા હોય છે. પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા એ લોકો એવું સમજતા હોય છે કે આટલો પાઠ થઈ ગયો છે, હું આ વાંચી લઉં, હું આ વાંચી લઉં, આ મને આવડી જશે, કદાચ આ પૂછાઈ જશે. પણ જો પહેલેથી જ આપણે આ વસ્તુનું ધ્યાન રાખ્યું હોય તો આપણને આ તકલીફ પડવી ન જોઈએ. હવે સાથે સાથે આપણે કરવાનું છે શું એ પણ ધ્યાન રાખીએ. સરસ મજાની 8 થી 9 કલાકની ઊંઘ લેવી, પાણી વ્યવસ્થિત પીવું, પૌષ્ટિક આહાર ખાવો, બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું વ્હીકલ, 2 વ્હીલર, ખાસ તો 2 વ્હીલર આપણે લઈને બહાર ન નીકળવું. કેમ કે પરીક્ષાના દિવસો છે, ટ્રાફિક સતત વધતો રહ્યો છે, એમાં આપણને કંઈ પણ તકલીફ પડી શકે. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો કે આપણે વ્હીકલને ટાળવું. આપણે જીવનમાં જો આગળ વધવું હોય તો આપણો ગોલ અને ટાર્ગેટ બંને ફિક્સ હોવા જોઈએ. પણ હું એક વસ્તુ અહીંયા તમને ખાસ કહીશ મિત્રો કે ગોલ અને ટાર્ગેટમાં શું તફાવત છે. ઘણા બધા લોકો પોતાના જીવનમાં ગોલ રાખતા હોય છે પણ ટાર્ગેટ સુધી નથી પહોંચતા. પણ જેમણે ટાર્ગેટ ફિક્સ કર્યો હોય છે એમના ગોલ હંમેશા સક્સેસ જાય છે. તો ધ્યાન રાખજો કે ટાર્ગેટ નક્કી કરવો એ બહુ અગત્યની વસ્તુ છે. કીચડમાં પગ પડે તો નળ પાસે જવાય, પણ નળ જોઈને કીચડમાં પગ ન મુકાય. એટલે કે આપણે ગોલ નક્કી કરીએ એ વસ્તુ અલગ છે અને ટાર્ગેટ નક્કી કરીએ એ વસ્તુ અલગ છે. જીવનમાં આપણે જે પણ ધારીએ એ આપણે કરી જ શકીએ છીએ. આપણને આપણી જાતમાં કોન્ફિડન્સ હોવો જરૂરી છે. જો આપણી જાતમાં કોન્ફિડન્સ હોય તો કંઈ પણ થઈ શકે છે. એના અમુક ઉદાહરણો તમને આપું. જેમ કે ગાંધીજી, જેમણે માત્ર શરીર પર પહેરવા ખાતર એક નાની પોતળી પહેરેલી, પણ આજે આપણા દેશના ચલણમાં એમનો ફોટો છે. સ્ટીફન હોકિંગ્સ આખું જીવન વ્હીલચેર ઉપર બેઠા, પણ તેમ છતાં બ્રહ્માંડના રહસ્યો એ ઉકેલી શક્યા. એક વ્યક્તિ જે પોતાના ગેરેજમાંથી ઓનલાઈન બુકો વેચતો હતો, આજે એ અમેઝોન જેવી વેબસાઇટ ઉપર દુનિયાભરની બધી જ વસ્તુ વેચી રહ્યો છે. તો જ્યારે પણ તમે નક્કી કરો કે મારે આ વસ્તુ કરવું છે તો એ ડેફિનેટલી સક્સેસ જશે ને જશે. તો મારી આપ સૌને સલાહ છે કે મહેનત સરસ મજાની કરો. કમ્પ્યુટર વિષયને એટલું જ મહત્ત્વ આપો જેટલા બીજા અગત્યના સબ્જેક્ટને પણ આપણે આપીએ છીએ, જેથી આપણી સરસ મજાની કારકિર્દી થાય. આવનારા એઆઈના જમાનામાં આપણે એઆઈથી સુસજ્જ થવાનું છે. એઆઈ આપણી નોકરી કદાચ નહીં ખાય જો આપણને એઆઈ આવડતું હશે તો. તો ધ્યાન રાખજો મિત્રો, કમ્પ્યુટર વિષય ખૂબ જ અગત્યનો છે, પાયાનો વિષય છે. તો આમાં પણ એટલી જ મહેનત કરવાની છે આપણે જેટલી બીજા સબ્જેક્ટમાં આપણે મહેનત કરીએ છીએ. તો હવે આ સાથે મને એવું લાગે છે કે મેં તમને કમ્પ્યુટર વિષય વિશે અને સફળતા કેવી રીતે મેળવી એની સરસ મજાની ટિપ્સ આપી હશે. આશા છે કે આપની આવનારી પરીક્ષાઓ આપણે સફળતા સાથે પાર કરીશું અને અમારા તરફથી આપ સૌને સરસ મજાની શુભેચ્છાઓ અને અનંત આશીર્વાદ. નમસ્કાર. છેલ્લા 19 વર્ષથી જીટીપીએલની એક અનહદ સેવા એટલે કે બ્રિલિયન્ટ ટિપ્સ, છેલ્લા 19 વર્ષથી વાલી અને વિદ્યાર્થી માટે જ્યારે પરીક્ષા નજીક આવતી હોય છે ત્યારે એને કંઈક સારી ટિપ્સ આપી અને બાળકોના ભવિષ્યને ઉજાગર કરવાનું જે કામ જીટીપીએલ કરી રહી છે ખરેખર ખૂબ સરાહનીય કાર્ય છે. સૌથી પહેલાં વાત કરીએ તો જ્યારે પરીક્ષા નજીક આવી રહી હોય છે ત્યારે વાલીઓ કરતાં વિદ્યાર્થીઓ સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જ્યારે તમે કોઈ પણ બાબતનો વિષયને તૈયાર કર્યો છે પણ તમે જ્યારે લખાણમાં એ વસ્તુને લાવો છો અને જો સારી રીતે નથી લખી શકતા તો તમને એટલા સારા માર્ક્સ મળી શકતા નથી. એટલે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે પરીક્ષાની બાબતની અંદર
કે તમારે લખાણ જે કરવું છે એ લખાણને પરીક્ષાનો જે સમય છે, ધારો કે તમારી પરીક્ષા સવારે 10:15 શરૂ થતી હોય અને એના 3 કલાકમાં પૂરું થતું હોય, તો તમારે ઘરે આ ટેવ પાડવી જરૂરી છે. એ જ સમયે પરીક્ષાના પેપર હવે લખવાની શરૂઆત કરવી જોઈએ. આ શરૂઆતના કારણે જ્યારે તમે પરીક્ષા ખંડમાં જશો ત્યારે તમારી એક હેબિટ બની ગઈ હશે, તો તમારા 3 કલાકની અંદર તમે જે ધારતા હશો એ પ્રમાણનું ખૂબ સારા માર્ક્સનું તમે લખાણ લખી શકશો. લખાણ સાથે સાથે એક બાબત બહુ યાદ રાખવી કે જ્યારે પરીક્ષા નજીક આવતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક બાળકની તબિયત ખરાબ થતી હોય કે એવું ટેન્શન થતું હોય ત્યારે એના આહાર અને અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, તો ખાસ બાળકોને આવા પ્રસંગોમાં લઈ જવાનું ટાળો. એને જંક ફૂડ આપ્યા સિવાય ખૂબ સાદો ખોરાક આપવાનું કરો. ઘણા વિદ્યાર્થીઓ એવા ગંભીર હોય છે અને વાંચવામાં ખૂબ સારો રસ ધરાવતા હોય છે, તો ખૂબ વધારે પડતું વાંચતા હોય છે, તો એ લોકોને તમે પાણી જ્યુસ ને એવું આપો જેનાથી એનો સ્ટેમિના સારો રહે. વધારે જો બાળક વાંચતું હોય કે કરતું હોય અથવા તો એ જો નાઇટમાં એટલે કે રાત્રિના સમયે જો વાંચવાનો બાળકની હેબિટ હોય તો રાત્રિના સમયને વાંચવા દો. તમે એની હેબિટ ના બદલાવો, કારણ કે જો એની હેબિટ બદલાશે તો એની લિંક તૂટશે અને લિંક તૂટવાને કારણે એની પાસે જે ગ્રાસ્પિંગ પાવર હશે અથવા તો જે લયથી વાંચી શકે છે, જે લયથી લખવા માટે એને તૈયારી કરી છે, એમાં ક્યાંક ને ક્યાંક ખામી આવશે. તો તમે જે ધાર્યા છે એના કરતાં પર્સન્ટેજ અને લખાણમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા જેવું રહેશે. મિત્રો, ખાસ બાબત એક ધ્યાનમાં રાખો કે પરીક્ષાના સમયને ધ્યાનમાં રાખીને તમે જો લખશો અને સતત પ્રયત્ન કરશો પરીક્ષા સુધીમાં, તો મારું એવું માનવું છે કે કદાચ તમે ધાર્યા છે ને એનાથી વધારે સારા માર્ક્સ આવશે. આપણી આ પરીક્ષા તમને આવડે છે એને અગત્યવાળી નથી, પણ તમે કેટલું સારું લખો છો એના પણ માર્ક્સ આપે છે. તો સારું લખાણ, પદ્ધતિસરનું લખાણ અને સુવાચ્ય એટલે કે વાંચી શકે, જે પરીક્ષક છે જે તપાસવાના છે વાંચી શકે એવી હેબિટ હવે આપણે પાડવાની ખૂબ જરૂરિયાત છે. ખાસ કરીને જ્યારે તમને કોઈ ક્વેશ્ચન એવો લાગતો હોય કે આ અઘરો પડી રહ્યો છે, પરીક્ષા નજીક આવી રહી છે ને સમજાતો નથી, તો તમારી પાસે જે મોબાઈલ છે આ મોબાઈલને લઈ અને તમે એ જે તમારો ક્વેશ્ચન છે એનો જે આન્સર છે એને તમે તમારા મોબાઈલમાં તમારા અવાજમાં રેકોર્ડ કરો. તમારા અવાજમાં રેકોર્ડ કરીને પછી એને સાંભળો અને પછી લખો. જો એ અઘરો લાગતો ક્વેશ્ચન અથવા અઘરો લાગતો જવાબ તમને યાદ નથી રહેતો, એ તમારું એક તો સાંભળવાના કારણે તમારો સ્વર હશે એટલે કે તમારો અવાજ હશે, જેના કારણે તમને વધારે મજા આવશે સાંભળવાની. અને જો એ તમે પ્રેક્ટિસમાં લઈને કરશો તો જ્યારે પરીક્ષામાં પ્રશ્ન આવશે ને ત્યારે તમને એ લખાણની અંદર ખૂબ સારી રીતે લખી શકશો. વધારે વાંચવાથી કે વધુ વસ્તુ કરવાથી કંટાળો આવતો તો આવી તમારે નિયમિત ટેવમાં થોડો સુધારો કરી અને જે યાદ નથી રહેતું એને એક સરળતાથી યાદ રાખવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને ખાસ યાદ રાખો કે પરીક્ષા આવે છે ત્યાં સુધી આ પરીક્ષાથી તમારી કારકિર્દી ઘડાવવાની છે, એટલે ડર ન રાખશો. આવડતું હોય એને વધારે સારી રીતે કરો, પણ જે નથી આવડતું એને મેં આપણે જે કહ્યું કે મોબાઈલમાં આપણે રેકોર્ડ કરો અને રેકોર્ડ કર્યા પછી એને લખવાની પ્રેક્ટિસ કરો. 2, 4, 5, 7 વાર લખશો તો કદાચ પરીક્ષામાં એ જે જ્યારે આન્સર આવશે ને ત્યારે તમે સડસડાટ એને લખી દે શકશો. તો આ બધી નાની નાની બાબતો છે, તમને ઘણી બધી જગ્યાથી ઘણી ટિપ્સ મળતી હશે. અને વાલીને અને વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે જ્યારે પરીક્ષા આવે ત્યારે મિત્રો સાથેની મિત્રતા ઓછી કરવી, એની સાથે પ્રશ્નો અને જવાબ સાથેની પણ ડિસ્કશન ખૂબ ઓછું કરવું જોઈએ. કારણ કે મિત્રને ના આવડતું હોય તો આપણે પણ એની અંદર એવું થતું હોય છે, એના કન્ફ્યુઝન આપણા કન્ફ્યુઝનમાં પરિવર્તન થતા હોય છે. તો ખાસ જ્યારે પણ આપણા સગા સંબંધીઓ આપણી ત્યાં આવતા હોય છે તો એને પણ મળવાનું ટાળવું જોઈએ, બહાર જવાનું ટાળવું જોઈએ, ખોરાક સારો લેવાનું કરવું જોઈએ, જંક ફૂડને ટાળવું જોઈએ. આ બધી બાબતો પરીક્ષાની અંદર આપણે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અને આ પરીક્ષામાં ખૂબ આગળ વધો અને જબરજસ્ત મહેનત કરો. છેલ્લા જે સમય બાકી છે એ સમયમાં આપણે જે આખા વર્ષમાં મહેનત કરી છે એને ખૂબ સારી રીતે જોઈ જાઓ, એનું રિવિઝન કરો અને સારી પ્રેક્ટિસ લખવાની રાખો અને પરીક્ષાની અંદર ખૂબ સફળતા મેળવો. એવા હું સતીશ શાહ આપ સર્વને ખૂબ શુભેચ્છા આપું છું. અને વાલીઓને ખાસ શીખ કે એમને પરીક્ષામાં મૂકવા જાઓ અને લેવા જજો. જેના કારણે અત્યારે અમદાવાદમાં જુઓ તો જ્યાં ત્યાં રસ્તા ખોદેલા છે, ગુજરાતમાં પણ ખૂબ કામ ચાલી રહ્યું છે, તો શું છે કે કોઈ રસ્તો બંધ હોય તો છોકરો કન્ફ્યુઝ થાય. એના કરતાં બેટર છે કે આપ સાથે જશો તો એનો કોન્ફિડન્સ રહેશે અને તમે સાથે જઈને એને પરીક્ષા ખંડ સુધી બહુ ખૂબ સારી રીતે મોકલી શકશો. ફરી એકવાર તમામ વિદ્યાર્થીઓને તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ. હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? સૌપ્રથમ તો હું આપ બધા વિદ્યાર્થીઓનું જીટીપીએલમાં ખૂબ જ જ્ઞાનવર્ધક એવા પ્રોગ્રામ બ્રિલિયન્ટ ટિપ્સ જે 18 વર્ષથી સતત ચાલી રહ્યું છે એમાં હાર્દિક સ્વાગત કરું છું.
હું બાયોલોજીના મેડમ દક્ષા વિશાવાડિયા 10th અને 12th બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે. બધા જ વિદ્યાર્થીઓના મનમાં થોડું ગભરાહટ, થોડું ટેન્શન ચાલુ થઈ ગયું હશે અને બધાની તૈયારી આઈ થિંક દરેક ચેપ્ટરની કમ્પ્લીટ થઈ ગઈ હશે અને લાસ્ટ મિનિટનું રિવિઝન પણ ચાલુ થઈ ગયું હશે. તૈયારી કઈ રીતે કરવાની, ચેપ્ટર કઈ રીતે રેડી કરવાના એ તો આપ સૌને ખ્યાલ જ હશે, પણ અત્યારે હું ચર્ચા કરવા માંગીશ કે ક્વિક રિવિઝન અથવા લાસ્ટ મિનિટનું રિવિઝન કઈ રીતે કરવાનું. કારણ કે સિલેબસ બહુ વાસ્ટ હોય છે, ચેપ્ટર ઘણા મોટા હોય છે અને આગલે જ દિવસે બધા જ ચેપ્ટરનું રિવિઝન શક્ય હોતું નથી. તો એના માટે આપણે માઇન્ડ મેપની હેલ્પ લઈ શકાય. જો શક્ય હોય તો દરેક ચેપ્ટરના માઇન્ડ મેપ પહેલાંથી રેડી કરી રાખવાના. રેડી માઇન્ડ મેપ જે ઓનલાઈન અવેલેબલ હોય આપણે એની પણ હેલ્પ લઈ શકીએ. ડિસ્ક્રિપ્ટિવ સબ્જેક્ટ જેમ કે બાયોલોજી, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, એના માટે આપણે અગાઉથી જો ચેપ્ટર વાઇઝ ફ્લો ચાર્ટ રેડી કરી રાખીએ તે લાસ્ટ મિનિટ ઉપર ઘણી એની મદદ મળતી હોય છે. એ સિવાય મેથેમેટિક્સ, ફિઝિક્સ, એકાઉન્ટ્સના જે સબ્જેક્ટ હોય એના માટે દરેક ચેપ્ટરમાં ફોર્મ્યુલા રેડી કરવાના અને મોટા અક્ષરથી એક નોટબુક રેડી રાખવાની જેમાં બધા ફોર્મ્યુલાઝ લખેલા હોય તો આપણને લાસ્ટ મિનિટ ઉપર એ આપણે હેલ્પ કરી શકે. એ સિવાય બાયોલોજી સબ્જેક્ટની વાત કરીએ તો ઘણી વખત ફિગર બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો દરેક ફિગર લેબલિંગ સાથે આપણે રેડી રાખવાની જેનાથી આપણે ફિગરને રિફર કરી અને લાસ્ટ મિનિટ ઉપર આપણે કરી શકીએ. એક ખાસ વાત મિત્રો કે જે વિદ્યાર્થીઓને સ્પેક્સ હોય અથવા ચશ્મા હોય એને એના સ્પેક્સ કે ચશ્માનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે સ્પેક્સ એના બીજા નેત્ર સમાન હોય છે. ઘણી વખત હળબળાહટમાં સ્પેક્સ ક્યાંક મુકાઈ જતા હોય છે અથવા પડીને તૂટી જતા હોય છે અને વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જો શક્ય હોય તો આપણે સ્પેક્સની એક પેયર એક્સ્ટ્રા રાખવાની. હવે વાત કરીએ પેપરની, તો પેપરમાં લગભગ 2 વિભાગ હોય છે, MCQ અને થિયોરી. MCQ જ્યારે આપણે ટીક કરીએ, OMRમાં એનો આન્સર ટીક કરીએ ત્યારે દરેક MCQ કમસે કમ 2 વખત રીડ કરવાનું, પછી જ OMRમાં ટીક કરવાનું. નેક્સ્ટ જ્યારે આપણે OMRની સિક્વન્સ પર સરખી રીતે વેરીફાઈ કરવાની ક્વેશ્ચન્સ જોડે, કારણ કે એમાં પણ ઘણી વખત ભૂલો સર્જાઈ જતી હોય છે. બધા કરતાં મૂંઝવણમાં મુકાવાના પ્રશ્નો AR વાળા હોય છે. સ્ટુડન્ટ AR વાળા પ્રશ્નોમાં ખૂબ જ કન્ફ્યુઝ થતું હોય છે. તો એના માટેની જે સારી ટ્રીક છે એ હું માનું છું ત્યાં સુધી એવી છે કે તમારે બંને સ્ટેટમેન્ટ એટલે કે એસર્શનનું સ્ટેટમેન્ટ અને રીઝનનું સ્ટેટમેન્ટ ક્યારેય જોડે રીડ નહીં કરવાનું, ક્યારેય જોડે વાંચવાનું નહીં. પહેલાં તમે એસર્શનનું સ્ટેટમેન્ટ વાંચો, એને બરાબર કોરિલેટ કરો, એ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું છે એ બરાબર વિચારો. એના પછી જ તમારે રીઝનનું સ્ટેટમેન્ટ વાંચવાનું, એનો બી બરાબર આન્સર નક્કી કરી પછી બંને સ્ટેટમેન્ટને કોરિલેટ કરવાના. તો એસર્શન અને રીઝનવાળા ક્વેશ્ચન્સમાં ભૂલો થવાની શક્યતાઓ બહુ જ ઓછી થઈ જતી હોય છે. એ સિવાય ટાઈમ મેનેજમેન્ટનું બી ખાસ ધ્યાન રાખવાનું છે. 2 માર્કર, 3 માર્કર, 4 માર્કર એકોર્ડિંગ ટુ વેટેજ જ લખવાના હોય છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે પેપર લખવા બેસીએ ત્યારે અમુક આન્સર જે આપણે સરખી રીતે પ્રિપેર પણ કરેલા હોય છે તો બી આપણે ભૂલી જતા હોય છે. તો એના માટે આપણે આપણું કોન્ફિડન્સ લૂઝ નથી કરવાનું, આંખો બંધ કરવાની છે, ડીપ બ્રિધિંગ કરવાની, સ્ટ્રેટ બેસવાનું અને આપણા ઈષ્ટદેવને યાદ કરવાના, આપણા પેરેન્ટ્સને યાદ કરવાના અને પછી ફરીથી એ આન્સર લખવાનું ચાલુ કરવાનું. હું તમને 100% ખાતરી આપું છું કે તમને તમારો ભૂલાઈ ગયેલો આન્સર તમને યાદ આવી જ જશે. એ સિવાય ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં અને મેથેમેટિક્સ, બાયોલોજી, ઇકોનોમિક્સ, હિસ્ટ્રીમાં પ્રેઝન્ટેશનનું બહુ જ મહત્ત્વ હોય છે. જેવી રીતે આપણે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો પાસ્તા, બર્ગર, પિઝા એટલું બધું ડેકોરેટિવ અને એટલું બધું એનું પ્રેઝન્ટેશન સરસ હોય કે આપણને ફટાફટ ખાવાનું મન થઈ જાય. એક હ્યુમન નેચર છે. તો એના કારણે આપણું પેપરનું પ્રેઝન્ટેશન પણ ખૂબ જ સરસ હોવું જોઈએ. એના માટે કોઈ પણ કલરફુલ પેન વાપરવાની બિલકુલ જરૂર નથી. ખાલી તમે સેક્શન વાઇઝ ક્વેશ્ચન્સ લખો, સેક્શનના ક્રમમાં ક્વેશ્ચન્સના ક્રમને બરાબર જાળવો, હાઇલાઇટ કરો, જે ઇક્વેશન ડિરાઈવ કર્યું હોય ફિઝિક્સમાં કે મેથ્સમાં તે ઇક્વેશનને અંડરલાઇન કરો, એના ઉપર બોક્સ બનાવો, હેન્ડરાઇટિંગ મોટા લખો, પોઈન્ટ્સમાં આન્સર લખો અને દરેક પોઈન્ટ પત્યા પછી એક લાઇન છોડવાનું રાખો. તો નો ડાઉટ તમારું પેપર સરસ જ જશે અને તમે પેપરમાં સારામાં સારા માર્ક્સ લાવી શકશો. એ સિવાય તમારે ખાસ તો વેટેજનું બહુ જ ધ્યાન રાખવાનું છે. 4 માર્કર પ્રશ્ન ઘણી વખત સ્ટુડન્ટ્સ પહેલાં ચાલુ કરતા હોય છે, તો 4 માર્કરમાં એટલો બધો એ લોકોનો ટાઈમ જતો રહે છે કે 3 માર્કર અને 2 માર્કર માટે એટલો બધો સમય નથી મળતો. At last, students in the examination hall, be cool, be calm and don't lose your confidence because it is your day. So all the best and at last
मेहनत इतनी खामोशी से कीजिए कि सफलता शोर मचाए। थैंक यू।